એક સુંદર વાર્તા છે મિત્રો. આજે એક ગામ હોય છે. એક ગામમાં એક રાજુ નામનો માણસ હોય છે. રાજુ બહુ જ આળસી. કોઈ બી કામ એને કહો એટલે એ કાલ પર જ છોડે. કોઈ પણ કામ કહીએ એટલે પછી કરીશું. અને આખો દિવસ એના માટે ખાલી એક જ કામ કે શાંતિથી જમો, પડી રહો અને સુઈ જાઓ. તો આવા ટાઈમમાં એક ચમત્કારી સાધુ હોય છે. એના ઘરના આંગણે આવે છે અને એને એક ચમત્કારી પથ્થર આપે છે. પથ્થર આપીને એને કહે છે કે આ પથ્થર તું કોઈને બી અડાઈશ તો એ સોનું બની જશે. તું લોખંડને અડાઈશ તો એ લોખંડ સોનું બની જશે. તો એ પથ્થર એને આપીને જાય છે અને એવું કહે છે કે કાલ બપોરે હું આને પાછું લઈ લઈશ. તો એક દિવસમાં તારામાં જેટલી તાકાત હોય એટલા લોખંડમાંથી તું સોનું બનાવી લે. હવે રાજુ હોય છે, રાજુ તો આળસુ હોય છે. રાજુ વિચારે છે કે હજી તો મારી જોડે આખો દિવસ ને કાલ બપોર સુધીનો સમય છે. પછી શાંતિથી બપોર પછી કરું છું. એટલે શાંતિથી પેટ ભરીને જમે છે, ફરે છે, પાછો સુઈ જાય છે. પછી સાંજે ઉઠે છે તો હવે તો રાત પડી ગઈ, હજી તો મારે લોખંડ શોધવા જવું પડશે. તો આટલું બધું લોખંડ ક્યાં શોધવા જવું અને રાત્રે ક્યાં મળશે? તો કાલ સવારનો તો સમય છે જ ને. તો ફરીથી થોડી વાર બેસે છે, ટાઈમ પાસ કરે છે, જમે છે, સુઈ જાય છે. બીજે દિવસ સવાર થાય છે. સવારમાં કે હજી મારી જોડે બપોર સુધીનો સમય તો છે જ ને, થોડી વાર રહીને કરું છું. એવું થોડી વાર રહીને કરતા 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 બપોર આવી જાય છે. પેલો સાધુ, જે ચમત્કારી સાધુ હોય છે, એ પાછા એમના ઘરે આવી જાય છે અને ચમત્કારી પથ્થર પાછો લઈ લે છે. અને છેલ્લે રાજુ જોડે કશું જ નહીં હોતું. એક સોનાનો ટુકડો બી નથી હોતો. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે આની કે જે લોકો આજનું કામ કાલ પર છોડે છે, જે લોકો એવું વિચારે છે કે આપણી જોડે બહુ સમય છે, તો આ વાર્તા પરથી એમણે એટલું શીખવાની જરૂર છે કે તમારી જોડે સમય નથી અને આજનું કામ કાલ પર ના છોડશો. બધું આવશે પાછું, સમય પાછો નહીં આવે. એટલે સમયની કિંમત કરો, સમયની સાથે ચાલતા ચાલો અને સમયનો સદુપયોગ કરો. આજનું આજે કરો. જય શ્રી કૃષ્ણ મિત્રો.